જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે તો સવારમાં સોફામાં બેસી જા બધું સાફ કરી દીધું સાતમ. અને શીતલ પોતું મારા નળી ભરવા જવું છે. અને આ તો પીની બેન નીચે છે. પીની બેન આવીને જ્યાં પણ બ્લોગ સ્ટાર્ટ નહોતું કર્યું. પીની બેન હવે એક અઠવાડિયું છે પછી જતા રહેશે. અને આ બૂન પોતું મારું છું એટલે હવે હું જઈશ પાણી ભરવા. આમાં ખાલી રસોઈ કરવા અમે હે ને તે નેસરથી પાણી ફેલાઈ દઈશ, બાકી તો બધું આવે. આમ કહીને આમ પાણી બેડી ને ગાય આમ તે બધું માં ઉપર ઉછળી ચેચી જાઉં છે મોઢા ઉપર લેકો પલળી ગયો માથું સરના બટ બધું પલળ્યું. રિઝલ્ટ નહીં સારું આવતું બાર લીધે અમારે. ચલો નહીં છે બધું અર્ગબત્તી આના દિવાલ વરસાદ આવે ને એટલે બગડીશ ચી થઈશ. ટોકી ભરવા અને પીની પાણી ભરે છે. પીની પાણી ભર દો. અને એમાં કાકી આમથી આમ ફરી હતાથી રોધવા માંડ્યો. અમારે બપોરે નીકળવાનું લેહ લદ્દાખ જવા. પછી લેહ લદ્દાખ થી સીધું શ્રીલંકા. ફેંકવાનું ચાલુ છે, મોટા ને મોટા ટોટા કરાવવાનું. શું કેવું પીને હજુ પહોંચી હતી નીચે લેહ લદ્દાખ થી સીધું નીચે શ્રીલંકા. અમારા આરુના બે અને પાછા નામ જેવું લખી છે આરવ. ચલો હું બહાર લઈ જઉં વાત તમને. હજુ જ મોઢું વાળવાનું બાકી જ આવીશ. આમાં તો ગંગા જમના બધું અમારા ઘર આગળથી જ વ્યા રોજ જોવાય કેટલું બધું પાણી. કિતના સારા પાણી. આમાં ચોકમાં કોઈ દેખાતા આમાં મંદિર પીની આવી છે બહાર અને બધા છોકરો તો દોડ બેઠો. લોટ બધો છે અને રોટલીનો અને પીની આવી છે હાથથી જ મને તો ફાસ્ટ થઈને શું કહું. મારે એક વિડીયો આખો 9 મિનિટનો ડિલીટ થઈ ગયો મારા જ હાથે. આજે થઈ ગયો આમ કોઈ દાર નહીં થતો પણ આજે મારા હાથે આખો વિડીયો ડિલીટ થઈ જશે. તો ગાઈસ ને આજનો બ્લોગ નહીં આવો. હા બધું બનાવી દઉં. ભીંડા અતાર શીતલ વકાર સૌથી. અને મારા મમ્મી તો આજે જો લઈને આવીશ શાક કરવા અને શાક કરવા અને ભીંડાનું શાક વગારા હું અને લોટ બોધી દીધો છે. અને આખો કાલનો મસ્ત બ્લોગ હતો આખો ડિલીટ થઈ ગયો. શું કરવાનું તો. અને હું બાઉલ લેવાયથી જાય છે સપનું નહીં લઈ લાવી. ચલો મળીએ થોડીક વાર રહી. બ્લાઉઝ ને ગાજ બટન કરશે અને અમે ખાવાનું લાવીશું હવે. ગાઈસ વિડીયોમાં સપોર્ટ કરો, શોર્ટ વિડીયોમાં ને એમાં શેર કરો, વધારમાં લાઈક કરી દો. ઓકે અમે આટલી મહેનત કરી છે. 1-2 મિનિટ કોઈ વિડીયો નહીં હોતો શોર્ટ વિડીયો તો ખાલી જોવાનું શું જાય. પછી જોઈ લો ને અમારે વ્યૂ હતા 2 જ મિનિટનો વિડીયો હોય 2 મિનિટનો નહીં હોતો શોર્ટ વિડીયો. તો લોંગ ના જોવો પણ શોર્ટ તો જોઈ શકો ને તો શોર્ટ્સમાં જોવો વધારમાં વધારે. ઓકે મળીએ થોડી વાર. ગાઈસ ભીંડાનું શાક, રોટલી, ગોર, છાસ. इतनी छाछ में वाटक में चाचो छाछ पीनी पड़ेगी. बढ़िया घटे कालना તમાર હજી તો અવાજ કર્યો. બંધ કરી દે. ગાઈસ ને ત્યાં બ્લોગ માં આવી જશે. અમે બધા એક શૂટ કરીએ છીએ તો પિનલનો હસું ચાલુ થઈ દીધા. 3 થી 4 વાર નથી શૂટ કર્યું અને ઠેકવા નહીં પડતો. એક અંગાત બધાનું ભૂતાનું પણ થઈ જ નહીં શકતો.
કશું કંટ્રોલ કરો. ચલો ચલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા કોમેડી વિડિયો જોજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નો બેહ્યો હા કુંભાર નાસ્તો એ કરી ચોરા પડીલા જસ પપ્પા કડીથી ચોરા પડીલા. અમારા ઘર આગળ થઈને પેલું પેટ્રોલ પંપ જે કંઈ પેટ્રોલ પંપ હા હું કહું છું જ ખરી ચોરા પડી ખાવી તાઈ જાઓ. આ તો મા પપ્પાને વહેલા આવ્યા પહોંચવાય અને એસી ચાલુ હતી હતી મને તો લેર પડી ઠંડુ લાગશે નહીં આમ તો ઘેર આવી તો અમે બંધ કરી દઈએ. આમ પકડીને ખોલા આમ બધું ડરા ખોલા બીજી આમ પકડીને ખોલી કે કોરથી આરતીઓ મેં કીધું આપ હતા ને એટલે કોઈક ઉતારીએ તો આમ પાછી દોડવામાં આરતી થશે. બોલો હું કેવું મારો વારા કાઢે વારા. તા એ કત્તી એ ગાઈ સમા ગમો સોંતી આવું થાય. એક પઈ એક આરતી ચાલુ જ છે. હવારમાં એવું જ થાય. વિડીયો તો મોડ નહીં મુકાતો 6:30 પછી ચાલુ થાય ને તે સીધા હાથ 7:30 જો ઊંચા. પૂરતી 5 વાગે ઉઠી જાય ને તો પતિ જાય 7 વાગ્યા સુધી તમને ઊંઘ જ ના આવે. આરતી ચાલુ ને ચાલુ. 5 વાગે હવારમ ચાલુ થઈ જાય guys. કન્ટિન્યુ આરતી ચાલુ. બધી ચાલુ એક પઈ એક પછી તમે ઊંઘો જો તમને ઊંઘવા મળે તો. કોક દાળ આવજો મેં કે ચલો મળીએ થોડીક વાર બીજા આરતી ગામડામાં એવું ચાલશે. થાય તો કમેન્ટ કરજો. एम्बरा जल्दी चला जाएगा जल्दी जल्दी देख लो चला गोया पीनी देखा तुमने मैंने देखा. तुमने देखा किसमें चला गया रात को पापा को बोलना पड़ेगा वरना कान बान में चला जाएगा. इतनी छोटी घरोड़ी है गाइस. शीतल की दुश्मन है इसको बहुत डरता है लगता है डर लगता है. ये तो नकली से भी डरती है गाइस. ने बહુ બીક લાગે. નકલી હાપ નકલી ઘરોડી નકલી ઉંદેડું અમે નહીં પીતા નહીં પીની અસલી પીએ એવું હોય ને પણ નકલી તો નહીં પીતા. નકલી આ તો તરત ખબર હા નકલી અસલી હોય ને તો કોઈ હાથમાં ના પકડો ગાઈસ. નકલી હોય ને તો જ કોઈ હાથમાં પકડે. असली गरोड़ी हाथ में आई असली आम करे. ગાઈસ એક વાર નથી ફિનલની મમ્મી ઊંઘી હતી ને એટલે મારા કાકી તેરે ઊંઘમાં નથી એમાં લાગે છોકરો ક્લે નાખે ઉપર અને હાથમાં ગરોડી અને આમ કરતી હતી આમ તે બિચારી ગરોડી મરી જઈ. ચલો મળીએ થોડીક વાર નીચે જઈએ ને મારા મમ્મી તુરકાડ નોખશે 7:30 વાગ્યા ખાવાનો ટાઈમ થઈ ગયો એમાં તો કહીશું. ચલો મળીએ. અને મગની દાળનું શાક ભાખરીઓ મેઠવો આ તો જીરું દરવાનું રહી જાય રોજ રોજ શું કરવાનું. છાસ હમણાં ખાટી શીતલ આવી રહી જમવા મારા મમ્મી ઉતર જમવા ગાઈસ. અમે ધાબા ઉપર હતો હાલ ને છરા ગોદરો પાથરી હવે તો મારા મમ્મી ખાવાનું બધે તો એ આવ્યું છે બહુ ખોટું. ચલો મંદિર બનાવવા બે રહ્યો તો અને અમે બે જઈએ છીએ ઉપર છત પે. હું ગાઈસ આમ પગત ઓમ વાણી જાવ તો કોણ ચમ દુખતી છે મને નહીં ખબર. ઉંમર તો થઈ કે નહીં થઈ એ ખબર નહીં પણ હું જાડી થઈ જઈશું એટલા માટે. પતલી હતી પણ જાડી થઈ ગઈ. તું હશે ગોમના જીવ वो सेंगू लेके गए मेरा બધું લઈ જાય વાયરલેસ લેવાનું લઈ લેજે લેવાનું દરવાજો વાખીને આજે કઈ ચલો હું તો ઉપર છું.